Happy New Year and Happy Diwali to all my dear students. Students, before Diwali, already આપણે chapter 3 English grammar માં જોઈ ગયા હતા. ઓકે, કયું ચેપ્ટર હતું? કોમન નેમ્સ એન્ડ સ્પેશિયલ નેમ્સ. એમાં આપણે ઝૂમમાં પણ જોઈ ગયા હતા અને ઓફલાઈન ઓનલાઈન બંનેમાં આપણે જોઈ ગયા હતા. ઓકે, આફ્ટર દિવાળી આજે આપણે ઇંગ્લિશ ગ્રામર સ્ટાન્ડર્ડ 4 માં ચેપ્ટર 4. The name of the chapter is singular and plural naming words. ઓકે, સિંગ્યુલર એટલે કે એકવચન, પ્લુરલ એટલે કે બહુવચન, નેમિંગ વર્ડ્સ એટલે કે નામ દર્શાવતા શબ્દો. એકવચન અને બહુવચનમાં નામ દર્શાવતા શબ્દો. તો સ્ટુડન્ટ્સ, ઓલરેડી આપણે સ્ટાન્ડર્ડ 3 માં વન એન્ડ મેની જોઈ ગયા હતા. એમાં આપણે શું જોયું હતું કે એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે. આજે આપણે થોડું ડિટેલમાં જોવાનું છે. એસ અને ઈએસ તો તમને ઓલરેડી આવડે છે. ઓકે, એ આપણે રિવિઝનમાં પણ જોઈ લઈએ કે જેથી તમે યાદ રહે. અને આજે આપણે નવું શું શીખવાનું છે તો કે આઈઈએસ ક્યારે લાગે, વીઈએસ ક્યારે લાગે. ઓકે, અને અમુક શબ્દ એવા છે પ્લુરલમાં કે જે અલગ રીતે થાય છે, જેમાં એસ, ઈએસ, આઈઈએસ, વીઈએસ કશું પણ લાગતું નથી. તો આજે આપણે સિંગ્યુલર એન્ડ પ્લુરલ નેમિંગ વર્ડ્સમાં જોઈએ. Look at the naming words and match the words with pictures. એટલે અહીંયા આપણે નેમિંગ વર્ડ્સ આપેલા છે, એમાં આપણે મેચ કરવાનું છે પિક્ચર્સ સાથે. ઓકે, ફર્સ્ટ છે જો અહીંયા આગળ 1 એપલ, 2 એપલ્સ. ઓકે, હવે આમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે સિંગ્યુલર કયું છે અને પ્લુરલ કયું છે. સો સ્ટુડન્ટ્સ, અહીંયા 1 એપલ પાછળ આપણે એસ કે ઈએસ લગાડેલો નથી, એટલે ઓબ્વિયસલી તમને ખબર હોવી જોઈએ કે આ સિંગ્યુલરમાં છે. 2 એપલ્સ. ઓકે, પાછળ શું લાગ્યું? એસ. તો અમુક શબ્દની પાછળ આપણે શું લગાવીએ છીએ? એસ. એ તો ઓલરેડી તમે જાણો છો. તો આપણે મેચ કરવાનું છે. ઓકે, તો મેચ કરવાનું છે 1 એપલ, તો 1 એપલ સાથે આપણે મેચ કરવાનું છે આ રીતે. સેકન્ડ છે 2 એપલ્સ. ઓકે, A double P L E એન્ડ પાછળ શું લગાવ્યું? એસ. 2 apples. Then second, 1 table, 2 tables. Okay, આમાં પણ પાછળ આપણે s મૂક્યું, T A B L E S. એટલે આ સિંગ્યુલર એન્ડ આ પ્લુરલ નેમિંગ વર્ડ્સ. ઓકે, બીકોઝ આ ટેબલ છે એ શું છે? થિંગ્સ છે, એટલે કે વસ્તુ છે, એટલે શેમાં આવે? એ નેમિંગ વર્ડ્સમાં, એટલે નામ દર્શાવતા શબ્દો પણ થઈ ગયા એકવચન અને બહુવચનમાં. નેક્સ્ટ જોઈએ 1 rose, 2 roses. ઓકે, તો પાછળ પણ આપણે શું મૂક્યું? s. તો 1 rose સિંગ્યુલર, 2 roses પ્લુરલ. શું છે? એ બહુવચન છે. નેક્સ્ટ જોઈએ 1 lotus. lotus એટલે કે કમળ. ઓકે, શું છે? આ શેમાં આવે? આ સ્પેશિયલ નેમ્સમાં પણ આવે. ઓકે, લોટસ શું છે? સ્પેશિયલ નેમ્સ પણ છે, પણ જો ફ્લાવર હોય તો શું થઈ જશે? કોમન નેમ્સ થઈ જશે. 1 lotus, 2 lotus. ઓકે, તો પાછળ શું લાગ્યું? es. L O T U S E S. L O T U S E S. ઓકે, તો આમાં આપણે પાછળ શું મૂક્યું? es. હવે es કેમ લાગે તે આપણે ફરી જોઈએ. આપણે મેચ કરીશું. 1 lotus સિંગ્યુલર, 2 lotus પ્લુરલ. ઓકે, તો સિંગ્યુલર એટલે કે એક વચન, એક વસ્તુ હોય. પ્લુરલ એટલે કે બહુવચન, મોર ધેન 1. ઓકે, એક કરતા વધારે હોય. તો સિંગ્યુલર એન્ડ પ્લુરલ નેમિંગ વર્ડ્સમાં હવે આપણે જોઈશું એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે, વીઈએસ ક્યારે લાગે અને આઈઈએસ ક્યારે લાગે. ઓકે, હવે આપણે જોઈશું what is the singular naming words and what is the plural naming words. ફર્સ્ટ છે what is the singular naming words. એકવચનમાં નામ દર્શાવતા શબ્દો, એટલે એકવચનમાં નામ દર્શાવતા શબ્દો શું છે? Naming words can show the number of a particular thing. particular number આપેલો હોય વસ્તુનો. When there is only one of a naming word. only શું હોય? one of naming words. suppose tiger, rose. okay, naming words એક હોય. it is said to be a
સિંગ્યુલર નેમિંગ વર્ડ. એને શું કહેવાય? એકવચન નેમિંગ વર્ડ્સ. એકવચનમાં નામ દર્શાવતા શબ્દો. કોઈ પર્સન શું એકવચનમાં નામ હોય, કોઈ પ્લેસીસ હોય, કોઈ એનિમલ્સ હોય, બર્ડ્સ હોય, થિંગ્સ હોય, કોઈ વસ્તુ હોય, એમાં પર્ટિક્યુલર વન હોય એ એકવચનમાં હોય. જો અહીંયા એક્ઝામ્પલ જોઈ શકો છો, બુક, ઓકે, ટેબલ એન્ડ સ્પૂન. આ શું છે? સિંગ્યુલર છે, સિંગ્યુલર નેમિંગ વર્ડ્સ. સેકન્ડ જોઈએ પ્લુરલ નેમિંગ વર્ડ્સ. When the naming words show that there are more than one of a particular thing. એક કરતા વધારે નેમિંગ વર્ડ્સ હોય, વસ્તુ હોય, પ્લેસીસ હોય, પર્સન્સ હોય, એનિમલ્સ હોય, બર્ડ્સ હોય, ઓકે, ઇટ ઇઝ સેડ ટુ બી અ પ્લુરલ નેમિંગ વર્ડ્સ. તેને આપણે શું કહેવાય? બહુવચનમાં નામ દર્શાવતા શબ્દો. ઓકે, તો ફર્સ્ટ છે જો અહીંયા એક વચન હતું સિંગ્યુલર નેમિંગ વર્ડ્સ બુક. જ્યારે આ પ્લુરલ નેમિંગ વર્ડ્સમાં શું થશે? એનું પાછળ s મુકાશે. બુક્સ. ટેબલ, સિંગ્યુલર નેમિંગ વર્ડ્સમાં ટેબલ, પ્લુરલ નેમિંગ વર્ડ્સ એનું શું થશે? ટેબલ્સ. ઓકે, પાછળ શું મૂક્યું આપણે? s. નેક્સ્ટ જોઈએ સ્પૂન. તો એક સિંગ્યુલર નેમિંગ વર્ડ્સ છે અને જ્યારે એનું પ્લુરલ થાય પ્લુરલ નેમિંગ વર્ડ્સ સ્પૂન્સ. શું લાગ્યું? પાછળ s. હવે આપણે સ્ટુડન્ટ્સ વર્ડ્સ જોઈશું અને વર્ડ્સમાં આપણે જોઈશું કે s ક્યારે લાગે છે અને es ક્યારે લાગે છે. સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ we can from the plurals of naming words by adding s or es to them. જ્યાં s લાગતો હોય વર્ડ્સની પાછળ ત્યાં s મૂકવાનો અને જ્યાં es લાગતો હોય ત્યાં es મૂકવાનો. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ es ક્યારે લાગે. તો ઓલરેડી તમે થર્ડ સ્ટાન્ડર્ડમાં જોઈ ગયા છો વન એન્ડ મેનીમાં કે es ક્યારે લાગે. તો જે શબ્દની પાછળ s, ડબલ s, sh, ch, x અને o આવે, જે શબ્દની પાછળ s, ડબલ s, sh, ch, x અને o આવે તેની પાછળ શું લાગે છે? es. શું લાગે છે? તેની પાછળ es. અને જો આ શબ્દો ના આવતા હોય તો ઓનલી આપણે શું મૂકવાનું? પાછળ s. ઓકે, ચલો ફર્સ્ટ જોઈએ આપણે એ કાર. તો લાસ્ટ લેટર્સ કયો છે? r. તો આમાં r આવે છે? નથી આવતો. તો આપણે શું મૂકવાનું? ઓનલી પાછળ s. એટલે આખો સ્પેલિંગ એનો એ c a r એન્ડ પાછળ આપણે મૂકીશું s. તો સ્ટુડન્ટ્સ આમાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ આર્ટિકલ છે એને આપણે જ્યારે પ્લુરલ ફોર્મમાં બહુવચન બનાવીએ છીએ ત્યારે આપણે એક એન આર્ટિકલનો લગાવતા નથી. એ સેન્ટેન્સ હોય, વર્ડ્સ હોય, એમાં આપણે આર્ટિકલ મૂકવાનો નથી. એવું નહીં આવે કે અકાશ, તે શું થશે? તમારે રોંગ પડશે. ઓકે, આર્ટિકલનો ઉપયોગ જ્યારે બહુવચનનું સેન્ટેન્સ હોય, બહુવચનનું વર્ડ્સ હોય, એમાં બહુવચનનો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ છે ઓફેન્ડ. તો લાસ્ટ લેટર છે n. આમાં આવે છે nes માં નથી આવતું તો આપણે શું મૂકી દેવાનું? પાછળ s. f a n s, fence. નેક્સ્ટ જોઈએ અ ડોગ. તો લાસ્ટ લેટર છે g. ઓકે, લાસ્ટ લેટર છે g. આમાં આવતો નથી. ઓકે, તો આપણે શું મૂકીશું? પાછળ s. d o g s, dogs. નેક્સ્ટ જોઈએ અ બનાના. b a n a n a. લાસ્ટ આલ્ફાબેટ છે, લાસ્ટ લેટર છે a. તો આમાં a આવતો નથી. તો આપણે આખો સ્પેલિંગ એનો a એન્ડ પાછળ આપણે એડ કરીશું s. bananas. a car, cars. a fan, fans. a dog, dogs. a banana, bananas. નેક્સ્ટ છે n, owl. લાસ્ટ લેટર છે n. આમાં n આવતો નથી તો આપણે o w l અને આપણે એડ કરીશું s. and owl તો શું થશે? owls. નેક્સ્ટ છે a goat. goat એટલે બકરી. લાસ્ટ લેટર છે t. તો t આમાં es માં આવતો નથી એટલે શું મૂકીશું આપણે? ઓન્લી પાછળ આપણે શું એડ કરીશું? ઓન્લી s. g o a t s, goats. a god, gods. હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ વર્ડ છે es ના. આમાં આપણે s મૂક્યું. હવે આપણે જોઈએ es વાળું. તો પહેલામાં પહેલું તમને આ કમ્પ્લીટ આવડવું જોઈએ. ઓકે, જો આ વર્ડ્સ યાદ રહેશે તો તમને s અને es બંનેના વર્ડ્સ બનાવતા પ્લુરલ ફોર્મમાં તમને આવડશે. ફર્સ્ટ છે a mango.
ઓકે, તો લાસ્ટ લેટર શું છે? ઓ. તો આમાં ઓ આવે છે es. ઓકે, તો આપણે શું એડ કરવાનું પાછળ? es. ઓકે, તો આમાં શું કરવાનું? આખો સ્પેલિંગ આપણે એ લખવાનો mango એન્ડ લાસ્ટ આપણે એડ કરવાનું રહેશે es. આમાં પણ આપણે પ્લુરલ ફોર્મ બનાવી સિંગ્યુલર માંથી પ્લુરલ, તો આમાં આપણે એક એન આર્ટિકલનો યુઝ કરીશું ને, એટલે કે મૂકીશું નહીં. નેક્સ્ટ છે a fox. તો which is the last letters? x. તો es માં આવે છે x. yes. તો શું કરવાનું? આપણે પૂરો સ્પેલિંગ લખવાનો એન્ડ એડ કરવાનું es. fox, foxes. નેક્સ્ટ છે a bus. તો which is the last letters? s. તો s આમાં આવે છે yes. તો આપણે શું મૂકવાનું? સ્પેલિંગ a નો a b u s e s. a bus તો buses. a fox, foxes. a mango, mangoes. નેક્સ્ટ જોઈએ a bench. ઓકે, તો બેન્ચ માં લાસ્ટ લેટર શું છે? ch. તો ch છે તો શું આવે? લાસ્ટમાં શું લાગશે? es. b e n c h e s. a bench તો benches. નેક્સ્ટ જોઈએ a class. c l a double s. લાસ્ટ લેટર છે ડબલ s. આમાં આવે છે es માં yes. તો શું એડ કરીશું આપણે પાછળ? es. c l a double s e s. a class, classes. નેક્સ્ટ છે a watch. તો લાસ્ટ લેટર છે ch. w a t c h. લાસ્ટ લેટર છે ch. તો આમાં છે ch. yes. તો શું મૂકીશું આપણે પાછળ? es. w a t c h s. a watch, watches. તો સ્ટુડન્ટ્સ આપણે આમાં શું કર્યું કે આખો સ્પેલિંગ એનો એ અને પાછળ s હોય તો s મૂકતા હતા, es હોય તો es મૂકતા હતા. પણ તમારે ખાસ આ યાદ રાખવું પડશે કે જે શબ્દને અંતે s આવે, ડબલ s આવે, sh આવે, ch આવે, x આવે અને o આવે તો એની પાછળ જ આપણે es મૂકવાનું છે. આના સિવાયના બીજા ઘણા બધા આપણે એક્ઝામ્પલ્સ જોઈ શકીએ. ઓકે, હવે આપણે જોઈશું નેક્સ્ટ. આ તો તમે થર્ડ સ્ટાન્ડર્ડમાં ઓલરેડી જોઈ ગયા છો, પણ આ શું કર્યું આપણે? રિવિઝન જેટલું તમને યાદ રહે. હવે આપણે આજે મેઇન જોઈશું કે ves ક્યારે લાગે અને its ક્યારે લાગે છે. ઓકે, હવે આપણે જોઈશું સ્ટુડન્ટ્સ its અને ves. તો ફર્સ્ટ જોઈએ its. by changing y to ies. તો જે શબ્દને અંતે y આવતો હોય, શબ્દને અંતે એટલે કે શબ્દની છેલ્લે, જો અહીંયા છે y, yes બધામાં y છે, અને y પહેલા વ્યંજન મૂળાક્ષર હોય, વ્યંજન. ઓકે, તો સ્વર તો તમને ખબર છે કયા કયા છે? a e i o u. a e i o u. આ વોવેલ્સ સિવાયના, એના સિવાયના વ્યંજન એટલે કયા? b c. ઓકે, આ પાંચ સિવાયના બીજા બધા છે એ કોન્સોનન્ટ છે એટલે કે વ્યંજન છે. તો અહીંયા જો y પહેલા d. ઓકે, તો d આમાં આવે છે વોવેલ્સમાં નથી એટલે શું છે? એ વ્યંજન છે, કોન્સોનન્ટ છે. તો y ની જગ્યાએ ies લાગે છે. તો y ની જગ્યાએ આ y છે એની જગ્યા પર એટલે y આવે નહીં, કારણ કે y ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ies. જો આ ડેફિનેશન સમજીને તમે કરશો તો તમને ઈઝી પડશે. જે શબ્દની અંતે y આવતો હોય, y પહેલા વ્યંજન મૂળાક્ષર હોય તો y ની જગ્યાએ શું લાગે છે? ies. તો અહીંયા આપણે y પણ છે, y પહેલા d વ્યંજન પણ છે. તો આપણે શું કરવાનું? n a d અને જ્યાં y છે તેની જગ્યાએ શું મૂકવાનું? આપણે ies. ઓકે, n a d ies. લેડી, લેડીઝ એક વચન છે આ, અને આ એનું બહુવચન છે, પ્લુરલ. નેક્સ્ટ છે પોની, p o n y, પોની. ફરીથી આપણે જોઈશું જે શબ્દને અંતે y આવતો હોય તો અહીંયા y છે, yes. y પહેલા વ્યંજન હોય તો આ n શું છે? કોન્સોનન્ટ છે, વ્યંજન છે, બીકોઝ આમાં આ 5 વોવેલ્સમાં આવતો નથી એટલે શું કહેવાય? વ્યંજન. તો y ની જગ્યાએ ies લાગે છે તો અગેન આપણે y ની જગ્યાએ શું મૂકવાનું? ies. p o
y ની પ્લેસ પર આપણે મૂકીશું ies. પોની, પોનીઝ. નેક્સ્ટ છે બેબી, b a b y, બેબી, બેબી એટલે કે બાળક. તો લાસ્ટ છે y, અને y પહેલા શું છે? b કોન્સોનન્ટ છે, વ્યંજન છે. ઓકે, તો y ની જગ્યાએ આપણે શું મૂકીશું? ies. b a b ies, બેબી, બેબીઝ. પહેલામાં આપણે શું કરતા હતા? s અને is માં ઓન્લી આખો સ્પેલિંગ એ મૂકતા હતા, એન્ડ એન્ડમાં આપણે s અને es મૂકતા હતા. પણ આમાં આપણે એના પ્લેસ પર એની જગ્યાએ મૂકવાનું છે. નેક્સ્ટ છે ડ્રાય, d r y, ડ્રાય એટલે કે સૂકવું. તો લાસ્ટ લેટર છે y, y ની પહેલા r શું છે? કોન્સોનન્ટ્સ, વ્યંજન છે. એટલે d r એન્ડ y ના પ્લેસ પર આપણે મૂકીશું ies. ડ્રાય, ડ્રાઈઝ. નેક્સ્ટ છે ક્રાય, c r y, ક્રાય એટલે કે રડવું. લાસ્ટ લેટર છે y, અને y ની પહેલા શું છે? r કોન્સોનન્ટ્સ એટલે કે વ્યંજન. તો c r એન્ડ y ના પ્લેસ પર આપણે મૂકીશું ies. ક્રાય, ક્રાઈઝ. ઓકે, આ રીતે તમને બીજા પણ વર્ડ્સ આવી શકે ને વર્કશીટમાં પણ તમને s es ies ક્યારે લાગે એવા વર્ડ્સ પણ તમને આપેલા હોય તો તમારે જાતે સિંગ્યુલરમાંથી એને પ્લુરલ બનાવવાના રહેશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ બાય ચેન્જિંગ f or f in to ves. ઓકે, હવે આપણે શું જોવાનું છે? ves ક્યારે લાગે છે? તો જે શબ્દને અંતે એટલે કે પાછળ f કે fe હોય. ઓકે, જે શબ્દને અંતે f કે fe આવતો હોય તો f કે fe ની જગ્યાએ જેવું આ રીતે આપણે y ની જગ્યાએ is મૂકતા હતા એ જ આ રીતે આપણે f કે fe ની જગ્યાએ શું મૂકવાનું છે? ves. ઓકે, ચલો એક્ઝામ્પલ જોઈશું. leaf, લીફ એટલે કે પાન. તો લાસ્ટ લેટર શું છે? f. તો અહીંયા આપણને આપેલો છે જે શબ્દને અંતે f, તો અહીંયા f છે યસ. તો f કે f ની જગ્યાએ એટલે આ f ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? ves. એટલે આ થ્રી લેટર્સ છે આપણે એઝ ઇટ ઇઝ રહેવા દેવાના, એના જ આપણે રાઈટ કરવાના. lea એન્ડ f ના પ્લેસ પર આપણે શું મૂકવાનું? ves. ઓકે, એકદમ આ ઈઝી છે. પણ જો તમે ડેફિનેશન દ્વારા તમારી જે ટેક્સ્ટ બુક છે એમાં આ રીતે ગુજરાતી તમને આપેલું નથી, ડાયરેક્ટ જ છે કે બાય ચેન્જિંગ f or fe to ves, બાય ચેન્જિંગ y to ies. પણ આ રીતે જો તમે મેં આ રીતે ગુજરાતીમાં લખેલું છે જે ડેફિનેશન છે એ રીતે કરશો તો તમને ઈઝી આવડશે. નેક્સ્ટ છે knife, નાઇફ. ઓકે, શું રીડ થશે એને? નાઇફ. નાઇફ એટલે ખબર છે તમને? છરી, ચપ્પુ. ઓકે, તો લાસ્ટ લેટર શું છે? fe. knife, તો આ છે fe, તો આમાં આવે છે fe યસ. તો આપણે fe ની જગ્યાએ શું મૂકવાનું? ves. એટલે આ થ્રી લેટર્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. knife, ની પ્લેસ પર આપણે મૂકીશું ves. નાઇફ, ન્યૂઝ, ન્યૂઝ. ઓકે, પ્લુરલ્સ. નેક્સ્ટ છે સેલ્ફ, self, સેલ્ફ. લાસ્ટ લેટર છે f, આમાં આવે છે f યસ. તો f ના પ્લેસ પર આપણે શું મૂકવાનું છે? ves. sagl અને f ના પ્લેસ પર આપણે મૂકીશું ves. સેલ્ફ, સેલ્વ્સ, સેલ્વ્સ. બરાબર. લાસ્ટ જોઈએ થીફ, thief. થીફ એટલે ચોર. એક વચન છે, સિંગ્યુલર છે, લાસ્ટ લેટર છે f. તો f ના પ્લેસ પર શું મૂકવાનું આપણે? ves. thieves. thieves. thieves એટલે ચોર, એક કરતા વધારે, પ્લુરલ્સ છે. ઓકે, તો આ તમારે ખાસ યાદ રાખવું પડશે. ies ક્યારે લાગે અને ves ક્યારે લાગે. એવું હોય તો તમે વિડિયો જોતી વખતે વિડિયો પોઝ કરીને પણ તમે આ રીતે ગુજરાતીમાં જે મેં ડેફિનેશન લખેલી છે એ લખીને પણ તમે જાતે લર્ન કરી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે તમારી બુકમાં જુઓ, તમારી બુકમાં ચેપ્ટર 4 છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ નેમિંગ વર્ડ્સ. એમાં તમારે અહીંયા હું તો તમને વર્ડ્સ આપીશ પણ જો તમને અહીંયા આપેલા છે જો add s or es to from the
વર્ડ્સ એમાં આપણે એસ ક્યારે મુકાય અહીંયા એસ અને એસ નું બંનેનું કમ્બાઈન્ડ આપેલું છે જે મેં તમને ડેફિનેશન દ્વારા સમજાવ્યું એસ અને એસ નું ત્યારબાદ એન્ડ વીએસ ટુ ફ્રોમ પ્લુરલ ફોર્મ્સ ઓફ ધીસ નેમિંગ વર્ડ્સ આ જે મેં તમને સમજાવ્યું વીએસ વાળું એ પણ અંદર આપેલું છે એન્ડ એડ ies ટુ ફ્રોમ ધ પ્લુરલ ફ્રોમ ધીસ નેમિંગ વર્ડ્સ ies ક્યારે લાગે એ પણ મેં તમને આમાં સમજાવ્યું છે તો તમારે ટેક્સ્ટ બુકમાં a b એન્ડ c ઓકે લાસ્ટ d છે એ હું તમને ફરીના વિડિયોમાં સમજાવીશ તો તમારે ટેક્સ્ટ બુકમાં a b c એક્સરસાઇઝ ટેક્સ્ટ બુકમાં લખવાની રહેશે અને a ની a તમારે નોટબુકમાં પણ લખવાની રહેશે s અને es માં તો તમને સમજ તો પડે છે પણ જો આમાં વધારે તમારે ies અને es માં વધારે ખાસ ધ્યાન રાખવું પડશે ઓકે સ્ટુડન્ટ્સ થેન્ક યુ ગુડ બાય